રાજકોટના ગૌરક્ષક અને જીવદયા પ્રેમીઓની અનોખી પહેલ। હાઈવે પર વિચરતા ગાયો અને ખૂટિયાને રેડિયમ બેલ્ટ બાંધવાનું શરૂ કર્યું। હાઈવે પર મોટી સંખ્યામાં ગાયો અને ખૂટિયા હોય ત્યારે અચાનક વાહનો હાઈવે પરથી આવતા હોય છે ત્યારે ગંભીર અકસ્માતો થતા હોય છે। ત્યારે ગાયો કે ખૂટિયાના કારણે ગંભીર અકસ્માત ન થાય તે માટે આ મુહિમ કરવામાં આવી। જય ગૌ માતા, જય રાષ્ટ્ર માતા। અમે રાજકોટમાં એક મુહિમ ચાલુ કરી છે કે રોડ ઉપર જે રખડતા હોય નંદી મહારાજ ગૌવંશ છે એને સ્પેશિયલ અમે રેડિયમ બેલ બાંધવાની, કારણ કે એમાં એક્સિડન્ટના બનાવ બહુ વધેલા છે અને અમુક ટાઈમે એક્સિડન્ટ એવા થઈ ગયા છે જેમાં ગૌવંશના આતેડા પણ બહાર આવી ગયા છે, એવા એક્સિડન્ટ પણ અમે જોયેલા છે। એટલે એ ગૌવંશને બચાવવા માટે અમે સ્પેશિયલ એક મુહિમ ચાલુ કરી છે કે કોઈ પણ જગ્યાએ આખા રાજકોટ હાઈવે પર અહીં આજે તો અમે રાજકોટથી છેક આપણે આટકોટ લગીની પહેલ ચાલુ કરી છે અને પોરબંદરમાં પણ અમે 500-700 બેલ મારી દીધા, રાજકોટમાં અમે 1000 બેલ જેવું મરાઈ ગયા છે અમુક વિસ્તારમાં, અને રાજકોટમાં અમે ભાલિયાસણ અને મોરબી રોડ પણ કવર કરી લીધો છે, કાલાવર રોડ કવર કરી લીધો છે અને આપણે એક સાપરવેરાવટનો રોડ પણ અમે કવર કરી લીધો છે। અમારી બસ એક જ પહેલ છે કે ગૌવંશ બચો, કારણ કે આમાં બેયની સેફટી છે। કોઈ પણ માણસ આજે રાત્રે જતો હોય એને દેખાય નહીં, એના કારણે એક્સિડન્ટ થાય છે, કારણ કે ગૌવંશ હોય છે એ આજે ગામમાં રહી ન શકે, કારણ કે એ ખાઈને બહાર આવે એટલે ટૂંકમાં માખીને મચ્છર અને ગામમાં હેરાન કરતા એટલે રોડ ઉપર આવીને શાંતિથી બેઠા હોય છે, એના કારણે એ એક્સિડન્ટના બનાવ મોસ્ટ ઓફ બહુ વધારે બનતા હોય છે। પણ અમે સરકારને હાથ જોડી વિનંતી કરી છે કે સરકાર પણ આ બાબત ઉપર થોડુંક ધ્યાન આપે અને ગૌવંશ બચાવો અભિયાન અમે સ્પેશિયલ રાજકોટથી ચાલુ કર્યું છે અને આગળ લગી પણ અમારું જાય છે અને કર્ણાવતી અમદાવાદમાં પણ અમે પહેલ ચાલુ કરી દીધી છે, ત્યાં પણ કામગીરી ચાલુ થઈ ગઈ છે અને બાકીના વિસ્તારમાં આપણે ગોંડલમાં પણ હમણાં કામગીરી ચાલુ કરવાના જ છે અને હવે પછી અમે મોરબી રોડ આખો કવર કરવાના છીએ, ચોટીલા રોડ આખો ચોટીલા સુધી હાઈવે કવર કરવાના છીએ બસ। અને આજ અમારી માંગ છે ગૌવંશ બચાવો અભિયાન, એ અમે શરૂઆત કરી છે અને છેલ્લે સુધી અમે જ્યાં લગી આ જે રેડિયમ બેલ નહીં મરે છે ત્યાં લગી અમે સતત બેલ મારતા રહીશું, એ અમારું અભિયાન છે ગૌવંશ બચાવો અભિયાન। જય ગૌ માતા, જય રાષ્ટ્ર માતા। આમાં અત્યારે 50થી ઉપર ગૌરક્ષકો જોડાઈ ગયેલા છે અને દાતાશ્રીનો અત્યારે અમારે રાહુલભાઈ છે એ અમારા દાતાશ્રી બન્યા છે અત્યારે, અને રાહુલભાઈનો પણ અમે ખૂબ ખૂબ આભાર માની છે કે જે અમને લોકોને ખૂબ મદદ કરી છે આ ગૌવંશ બચાવો અભિયાનમાં, અમારી સાથે છે અત્યારે રેડિયમ બેલ બાબતમાં।